સુરત મેડિકલ કોલેજમાં રેગિંગ પ્રકરણને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। રજા પર ઉતરી ગયેલા ડીન જયેશ બ્રહ્મભટ્ટ હાજર થયા। ડીન જયેશ બ્રહ્મભટ્ટ મેડિકલ કોલેજમાં થયા હાજર। મીડિયાના અહેવાલ બાદ અચાનક જ હાજર થયા। ડોક્ટરના આત્મહત્યાને મામલે ઢીલો રિપોર્ટ તૈયાર કર્યાનો તેમના પર આરોપ છે। માત્ર રેગિંગ થયું, આત્મહત્યા કેમ કરી તે સ્પષ્ટ ન હોવાનો દાવો થઈ રહ્યો છે। જે યુનિવર્સિટી, રાજ્ય સરકાર, એનએમસી અને યુજીસી એના જે નોર્મ્સ છે લાગુ પડે એ મુજબ આ તમામ જગ્યાઓ પર જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તે બાબતમાં જે વિદ્યાર્થીઓ તરફથી રેગિંગ અંગેની ફરિયાદ મળેલી હતી, ત્યારે હર્ષના અપમૃત્યુનો દિવસ જે સાંજે આ ફરિયાદ મળતા અમે ત્વરિત અને પારદર્શી કામગીરી કરી અને અત્રેના અધિકાર મંડળ હેઠળ આવતી તમામ કામગીરી પૂર્ણ કરી અને જે કંઈ નિર્ણય લેવામાં આવ્યા હતા એ હેઠળ જે સસ્પેન્શન અને જે શોકોઝ નોટિસની જે ફરિયાદના અન્વયે અમલવારી કરવાની હતી એ કરી છે। એ તમામ વિગતવાર અહેવાલ આ તમામ સંસ્થાઓને રાજ્ય સરકાર, યુનિવર્સિટી, એનએમસી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલને સોંપવામાં આવેલ છે। 9 વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી એમાં જે કમિટીમાં નિર્ણય થયો એમાં 9 વિદ્યાર્થીઓ સામે રેગિંગ થયાનું ફરિયાદ થવાથી એના માટે દોષિત 4 જે વિદ્યાર્થીઓ ગણવામાં આવ્યા તેમને સસ્પેન્શનની સજા કરવામાં આવી છે રેગિંગ અંતર્ગત। અને જે હર્ષના મૃત્યુ તેની બાબત જે છે તે હાલમાં પોલીસ કેસ કરી અને પોલીસ તપાસ હેઠળ હોવાથી એમાં પોલીસ તપાસ બાદ જે કંઈ કારણો આવશે એ અંતર્ગત જે કંઈ કાર્યવાહી આગળ ઉપર કરવાની થશે એ કરવા માટે સંસ્થા તૈયાર છે।